સેકન્ડ જ આપણે તો થર્ડ લગાવો એ તમને ખબર મને નથી ખબર. બસ એમાં હવે જાતે તમે કરી લેજો, બહુ વધારે કરવાની જરૂર નથી. એટલું વધારે શું પૂછશે તો તમને ટ્રાન્ઝેક્શન આપ્યા હશે ને, ટ્રાન્ઝેક્શનની સામે તમારે સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ લખવાના હશે. એથી વધારે કશે પૂછશે નહીં. અકાઉન્ટિંગ એન્ટ્રી, લેજર અને ટ્રાયલ બેલેન્સ એ આપણે સમજવા માટે બનાવ્યું હતું કે કેવી રીતે બને છે. અધરવાઇઝ 3 4 જો આમ બી 3 માં તમને ખાલી એવું જ કીધું કે સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ લખો, લેજર બનાવવાનું કીધું નથી. 4th માં પણ તમે ખાલી સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ કરી દેજો. આઈ થિંક 3 અને 4 બંનેનું સોલ્યુશન તો છે જ તમારી પાસે, બરાબર ને? તો તમારી બુક્સમાં વ્યવસ્થિત જોઈ લેજો અને લખી લેજો. કંઈ ના સમજ પડે તો મને કહેજો. जरा पेज नंबर 36 निकालो. ओके, क्या आईएमपी लखी दो अकाउंटिंग साइकिल. जरा ध्यानથી જોજો, હું વાંચું છું, તમે મારી સાથે રહેજો અને હું જ્યાં કહું ત્યાં ગુજરાતી લખી લેજો એટલે તમને વાંચવામાં ઈઝી પડે. આમાં તો ઓબ્જેક્ટિવ 4-5 ઓબ્જેક્ટિવ હશે અને આપણો પ્રેક્ટિકલનો બેઝ છે અકાઉન્ટિંગ સાયકલ. The accounting cycle is holistic process of recording and processing all financial transactions of the company. Holistic process એટલે વ્યવસ્થિત પ્રોસેસ, સારો પ્રોસેસ. The accounting cycle is a holistic process of recording and processing. બંને શબ્દ અંડરલાઈન કરી લેજો. એક રેકોર્ડિંગ છે અને એક પ્રોસેસિંગ છે. કોનું? તો all financial transaction of the company. એટલે ધંધામાં શું હોય? વ્યવહાર હોય. શું હોય? વ્યવહાર એટલે જમણવારનો વ્યવહાર ના હોય, સારા વ્યવહાર હોય તો ફાઇનાન્શિયલ વ્યવહાર હોય. શું હોય? ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ. કોના? તો કે કંપનીઝના. એને શું કરીએ આપણે? રેકોર્ડિંગ કરીએ. રેકોર્ડિંગ કરવું એટલે બુક્સમાં લખવું. એ રેકોર્ડિંગનો જે પ્રોસેસ છે એને આપણે શું કહેશું? અકાઉન્ટિંગ સાયકલ. બસ પહેલી લાઈનમાં આવું કહે છે. આગળ જો. ફ્રોમ વેર ધ ટ્રાન્ઝેક્શન અકર્સ. જ્યારે ટ્રાન્ઝેક્શન ઊભા થાય છે, ટ્રાન્ઝેક્શન ઉદ્ભવે છે. અકર્સ એટલે ઉદ્ભવવું, વેન એટલે જ્યારે, ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહાર. ટુ ઇટ્સ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. એટલે જે વ્યવહારો ઉદ્ભવે છે એ જ વ્યવહારને આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં એડ કરીએ છીએ. ટુ ક્લોઝિંગ ધ અકાઉન્ટ. One of the main duty of the bookkeeper is keep track of full accounting cycle from start to finish. Underline કરી લેજો આખું સેન્ટેન્સ. જે માણસ બુક્સ લખતો હોય એનું કામ શું? તો કે જે પણ ધંધાના ટ્રાન્ઝેક્શન છે એને સ્ટાર્ટ થી લઈને ફિનિશ સુધી જે કરે છે તેની ડ્યુટી બુકકીપરની છે. The cycle repeats itself every fiscal year as long as company remain in the business. Fiscal year એટલે શું? અકાઉન્ટિંગ યર. નિર્મલા સીતારામન હમણાં બજેટ લઈને આવ્યા.
ફેબ્રુઆરીએ કે આ અમારું બજેટ. તો કયા વર્ષનું બજેટ હતું? એને કહેવાય ફિક્સડ યર. જ્યાં સુધી કંપની જીવશે ત્યાં સુધી એનું અકાઉન્ટિંગ યર ચાલુ રહેશે. જો એ જ કે છે શું કીધું છે એને? The cycle repeats itself every fiscal year. આ સાયકલ કેવી થાય છે? રિપીટ થાય છે. કેવી થાય છે? રિપીટ. ક્યાં સુધી? Every fiscal year as long as company remain in the business. કંપની જ્યાં સુધી જીવતી હશે, કંપની જ્યાં સુધી ધંધામાં હશે ત્યાં સુધી આ અકાઉન્ટિંગ સાયકલ કેવી થયા કરશે? કોઈ દી જોયું 60 વર્ષના જોડે અકાઉન્ટ બનાવી હોય? નહીં. આપણે ક્યાં અકાઉન્ટ બનાવીએ? તો 1 એપ્રિલ થી 31 માર્ચ. કોઈ કંપની એવી હોય કે જે જાન્યુઆરી થી બનાવે, 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર. આ કેલેન્ડર યર છે, આ ફાઇનાન્શિયલ યર છે. કોઈ તમને એવું કહે કે કેલેન્ડર યર કયું? તો આપણું કેલેન્ડર યર કહેવાય. જે કેલેન્ડરમાં હોય જાન્યુઆરી થી ડિસેમ્બર. અને આ કયું કહેવાય? ફાઇનાન્શિયલ યર. બિઝનેસ નું ફાઇનાન્શિયલ યર કહેવાય. એપ્રિલ ટુ માર્ચ. The accounting cycle incorporates all the accounts, journal entry, T accounts, debits and credits, adjustment entry over a full cycle. એમાં T કાઢી નાખજો. T ના accounts કાઢી નાખજો. હવે ખાસ IMP કરીને લખી લેજો. Steps in accounting cycle. કેટલા સ્ટેપ આપ્યા છે? 8. પહેલું કયું સ્ટેપ છે? ટ્રાન્ઝેક્શન. પહેલું કયું સ્ટેપ છે? ટ્રાન્ઝેક્શન ને ગુજરાતીમાં કેવું હોય તો શું કહેવાય? વ્યવહાર. કેવા વ્યવહારો? ફાઇનાન્શિયલ વ્યવહારો. કેવા વ્યવહારો? એટલે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય એ ટ્રાન્ઝેક્શન ને ધંધામાં આવે એટલે ધંધામાં એનું રેકોર્ડિંગ થાય. ડિરેક્ટ કંપનીમાં ડિરેક્ટર હોય ને એમને કોઈ ચા પીવાનું ઇન્વિટેશન આપ્યું તો એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કહેવાય નહીં. એ રેકોર્ડ્સ થાય નહીં. શું કહે છે જુઓ? Financial transactions start the process. If there are no financial transactions, there would be nothing to keep on track. જો એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન નથી તો પછી એનો કોઈ ટ્રેક રાખવાની જરૂર નથી. જો કીધું છે ને, there would be nothing to keep off track. Transaction may include a debt payoff, એટલે આપણે કોઈને પૈસા આપીએ, purchase or acquisition of their assets, આપણે કોઈ assets ખરીદી કરીએ, sales revenue, sales કરીએ, any expense incurred. આ બધા ધંધાના ટ્રાન્ઝેક્શન છે ને. સેલ્સ કરીએ, પરચેસ કરીએ, મશીનરી પરચેસ કરીએ, એક્સપેન્સ પે કરીએ, બીજા બધા એક્સપેન્સ કરીએ. એ બધા જ કેવા વ્યવહારો છે? ટ્રાન્ઝેક્શન છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે. There would be many transactions. Find out why it occurred, put it under the right account and analyze it. આ અંડરલાઈન કરી લેજો. Find out why it occurred. પહેલા આપણે જોઈએ કે આ ખર્ચો કેમ થયો ભાઈ? મશીનરીના ખર્ચા પેડ કરવાના કેમ થયા? તો કે મશીન લીધું એટલે. Put it under the right account. Put એટલે મૂકવું, account એટલે ખાતું, right એટલે સાચું, સાચા ખાતામાં એને મૂકવું. પહેલા શું કર્યું? તો કે જાણ્યું કે આ ટ્રાન્ઝેક્શન થયું કેવી રીતે, આ ખર્ચો ઉદ્ભવ્યો કેવી રીતે. પછી એને સાચા અકાઉન્ટમાં મૂક્યો અને પછી એનું એનાલિસિસ કર્યું કે ગયા વર્ષે આટલું હતું, આ વર્ષે કેમ આટલું થઈ ગયું, એના પહેલાના વર્ષે આટલું હતું, આ વર્ષે કેમ આટલું થઈ ગયું, એનાલાઇઝ કર્યું. સો આ બધું શું છે? તમારું ટ્રાન્ઝેક્શન છે. નેક્સ્ટ શું છે? જનરલ એન્ટ્રી. તમને ખબર જ છે જનરલ એન્ટ્રી એટલે શું? The next step is to record the entry in the company's journal in the chronological order. એટલે ચડતા ક્રમમાં. આવી રીતે ડેટ હોય 1/1/20, 5/2/20, 3/3/20, 4/8/20, 8/9/20. આને કેવો ઓર્ડર કહેવાય?
ક્રોનોલોજીકલ ઓર્ડર કહેવાય. શું કહેવાય? અંડરલાઈન કરી લેજો. તમે પહેલા આ અકાઉન્ટિંગ એન્ટ્રી કરો કે પહેલા આ કરો? પહેલા કઈ થાય? એવું તો ન હોય કે પહેલા ચલો ભાઈ આની કરી લઈએ પછી આ કરીશું. પહેલા ડિસેમ્બરનો ખર્ચો બુક કરી દઈએ પછી આપણે ફેબ્રુઆરીનો કરીશું. એવું ના હોય? તો પહેલા જાન્યુઆરીનો ખર્ચો બુક થાય પછી ફેબ્રુઆરીનો થાય પછી માર્ચનો થાય. આને કેવો ઓર્ડર કહેવાય? ક્રોનોલોજીકલ ઓર્ડર કહેવાય. અંડરલાઈન કરી લેજો, તમને પૂછશે ખાસ. બે ત્રણ વાર તો પૂછ્યું જ છે. The next step to records these are entries in the company's general chronological order in debiting one or more account and crediting one or more account. And debit and credit must always balance. એમાં કઈ નવું શીખવાનું નથી. ડેબિટ અને ક્રેડિટ ઓલવેઝ કેવા હોય? બેલેન્સ હોય. કેવા હોય? ઇટ્સ ઓલવેઝ બેલેન્સ. ઇટ્સ મસ્ટ બી બેલેન્સ. ચલો એટલે જનરલ એન્ટ્રી કરી દીધી. પહેલા ટ્રાન્ઝેક્શન કર્યા પછી જર્નલ એન્ટ્રી કરી દીધી. પછી શું થયું? પોસ્ટિંગ ટુ લેજર. કાલે આપણે કર્યું હતું. કાલે આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી સુધી પહોંચ્યા હતા અને એમાંથી આપણે શું કર્યું હતું? પોસ્ટિંગ કર્યું. પોસ્ટિંગ કર્યું એટલે શું થાય? તો કે જે તે અકાઉન્ટમાં જે તે એન્ટ્રી જતી રહે, જે તે ટ્રાન્ઝેક્શન જતું રહે. The journal entry are then posted to the general ledger when a summary of all transactions to individual account can be seen. A sentence, summary of all transactions to individual account can be seen. Underline कर लेना. લેજર શું કામ બનાવવા પડે? કોઈને એવું કઈ ખબર? આપણે લેજર ના બનાવીએ તો ના ચાલે. લેજર ના બનાવીએ તો ના ચાલે. આ ખોટી માથાકૂટ કરવાની, પોસ્ટિંગ કરવાનું, બેલેન્સ કાઢવાના, અને એમાંથી ટ્રાયલ બેલેન્સ કાઢવાનું ના ચાલે. દિશા નહીં બનાવે. ચાલો આપણે એક્ઝામમાં પૂછે તો કઈ જાય કે જરૂર નથી. હે ના ચાલે? હે કે ના ચાલે? આખા વર્ષ દરમિયાન તમે 500 સેલ્સ કર્યા. કેટલા? 500. તો સેલ્સ ની કેટલી એન્ટ્રી પડી હોય? 500 એન્ટ્રી પડી હોય. વર્ષના અંતે તમારે જોવું કે મારું સેલ્સ કેટલું થયું, તો આ 500 એન્ટ્રી ટોટલ મારવો પડે. ત્યારે ખબર પડે. જ્યારે લેજર હોય, લેજર આવો લેજર હોય તો લેજરમાં તમને શું ખબર પડે? તમારું સેલ્સ કેટલું થયું છે ખબર. એને કહેવાય સમરી ઓફ ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન. એટલે મેં તમને અંડરલાઈન કરાય ને. સમરી ઓફ ઓલ ટ્રાન્ઝેક્શન ટુ ઇન્ડિવિડ્યુઅલ અકાઉન્ટ. આને કેવું અકાઉન્ટ કહેવાય? આને ઇન્ડિવિડ્યુઅલ અકાઉન્ટ, સિંગલ અકાઉન્ટ. આમાં શું ખબર પડે? તો કે આ જે સેલ્સ કર્યું છે એનો ટોટલ કેટલો છે, એટલે આ બનાવવું પડે. સમજાયું? હા કે ના? General ledger show to get the closing balance for preparing the trial balance. છોડી દો. ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ એટલે શું? ગુજરાતીમાં એવું કેવું હોય છે? કાચું સર્વે. આ બધાના જે બેલેન્સ હશે એ બધા બેલેન્સ ક્યાં જતા રહેશે? ટ્રાયલ બેલેન્સમાં જતા રહેશે. ટ્રાયલ બેલેન્સ સમજાવવું બહુ જરૂરી છે, કારણ મેં તમને કીધું હતું કે ટ્રાયલ બેલેન્સ બે પ્રકારે બનાવે. કારણ ટ્રાયલ બેલેન્સ તમને આવું આપી દેશે, આ ડેબિટ અને આવું ટ્રાયલ બેલેન્સ આપ્યું હશે. માની લો કે આવું ના આપ્યું હોય તો આવું બી આપી શકે. આ ડેબિટ ને આ
ક્રેડિટ. તો આમાં ને આમાં કઈ ફેર છે નહીં. આમાં ખાલી બે કોલમ અલગ અલગ બનાવ્યા છે, આમાં અલગ બનાવ્યા છે. આમાં ડેબિટ ક્રેડિટ બંને બાજુ અલગ અલગ બતાવે છે, જ્યારે અહીંયા અમાઉન્ટ અલગ અલગ બતાવી છે. બાકી કોઈ ફેર છે નહીં. જેને ટ્રાયલ બેલેન્સ સમજતા આવડી ગયું ને અકાઉન્ટ આવડી ગયું એવું કહેવાય. ટ્રાયલ બેલેન્સમાં જે એક્સપેન્સ હોય, એક્સપેન્સ એની કેવી બારી હોય? ડેબિટ. પછી અસેટ્સ હોય તો કેવી હોય? ડેબિટ. પછી ઇન્કમ હોય તો કેવું હોય? ક્રેડિટ. અને લાયબિલિટી હોય તો કેવું હોય? આ શું હોય બેનનો? બસ આટલું આવડી ગયું. ટ્રાયલ બેલેન્સ આવડી ગયું. ટ્રાયલ બેલેન્સ ક્યારે બને? તો કે જ્યારે બનાવો ત્યારે બને. ક્વાર્ટરલી પણ બને, હાફ યરલી પણ બને, એક વર્ષનું પણ બને, એક મહિનાનું પણ બને. તમારે જ્યારે જેટલું બનાવો ને એટલું ટ્રાયલ બેલેન્સ બને. ટ્રાયલ બેલેન્સ થી શું ખબર પડે? તો કે આપણે જે અકાઉન્ટિંગ એન્ટ્રી કરી છે, જેમાં પોસ્ટિંગ કર્યું છે, એ સાચી છે કે ખોટી? જો ખોટી હોય તો ક્યાં ખબર પડી જશે? ટ્રાયલ બેલેન્સ તમારું મેચ થશે. એટલે એક પ્રકારે ટ્રાયલ બેલેન્સ એ આપણે જે અકાઉન્ટિંગ એન્ટ્રી કરેલી છે, જે પોસ્ટિંગ ખાતામાં કરેલું છે, એને ચેક કરવા માટેનું સર્વે છે. ખબર પડી? નહીતર તમારા ટાટિયા મળશે નહીં. જો શું કહે છે? At the end of accounting period પૂરો થયા પછી, which may be quarterly, monthly, yearly, depending on company ઉપર ડિપેન્ડ છે કે કેવી રીતે બનાવે છે. A total balance is calculated for the account. Trial balance is the source of all the financial statement. Underline कर लेજો. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું? તો કે આપણું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ, ટ્રેડિંગ અકાઉન્ટ, એનો સોર્સ શું છે? ટ્રાયલ બેલેન્સ. એ કોના ઉપરથી બનાવવામાં આવશે? ટ્રાયલ બેલેન્સ ઉપરથી. A total balance is calculated for the account. Trial balance is the source of all the financial statement from the closing balance of the general ledger account. An unadjusted trial balance is prepared in this trial balance. The debit balance will be recorded on the debit side and the credit balance will be recorded on the credit side. क्या कहवानी जरूर है भाई? हाँ? Debit balance debit बाजू record था, credit side credit balance record था. Then the debit side is totaled and credit side is also totaled, and then see whether both the side have similar balance or no. તમે ચેક કરશો આપણે કે બંનેના સિમિલર બેલેન્સ છે કે નહીં. ચલો આ ત્રણ વસ્તુ થઈ ગઈ: ટ્રાન્ઝેક્શન, જનરલ એન્ટ્રી, પોસ્ટિંગ લેજર, ટ્રાયલ બેલેન્સ, એન્ડ ફાઇનલી એડજસ્ટિંગ એન્ટ્રી. એડજસ્ટિંગ એન્ટ્રી એટલે હવાલા શું કામ થાય ભાઈ? હવાલા શું કામ નાખવા પડે? 31 માર્ચ છે, ઘણા બધા ટ્રાન્ઝેક્શન એવા હોય જે રેકોર્ડ કરવાના બાકી હોય. દાખલા તરીકે માર્ચમાં જે ઇલેક્ટ્રિસિટી વાપરી, માર્ચમાં જે પાવર વાપર્યો તેનું બિલ એપ્રિલમાં આવે. ક્યારે આવશે? એપ્રિલમાં આવે ને? હા કે ના? તો માર્ચમાં જે વાપર્યું તેનું શું? કે એપ્રિલમાં નાખી દેશું? બે વર્ષે દેતો હશે, એમાં આપણે શું ફરક પડે? હે? અકાઉન્ટ એવું કે જે વર્ષના ખર્ચા હોય અને જે વર્ષની ઇન્કમ હોય એ જ વર્ષમાં એને
નાખવાના. ઓકે, માર્ચ જે તમારું ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે એનું બિલ ક્યારે આવ્યું? એપ્રિલમાં. તો માર્ચનો ખર્ચો બુક કરવો પડશે કે નહીં? બુક તો કરવો જ પડશે ને, કારણ કે વાપર્યું છે ક્યારે? માર્ચમાં, ભલે તમે પે કર્યું નથી. તો એને શું કહેવાય? પ્રોવિઝન કહેવાય. શું કહેવાય ગુજરાતીમાં? તમે શું કહેતા હતા? પ્રોવિઝન કરીએ એટલે શું કરીએ કે માર્ચનો ખર્ચો આપણે બુક કરીએ. મને એક શબ્દ ભૂલાઈ ગયો, ગુજરાતીની તકલીફ આ. પ્રોવિઝન કરીએ એટલે શું કરીએ? અહીંયા ધ્યાન રાખજો. નોર્મલી ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ આપણે પેડ કરીએ તો એન્ટ્રી શું કરીએ? પાવર ચાર્जेस અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. આવી કરીએ કે નહીં? હા ને. પાવર ચાર્जेस ની બદલે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ લખો તોય ચાલે, પાવર ચાર્जेस લખો તો બી ચાલે. હવે માર્ચનું પ્રોવિઝન મારે કરવું છે તો મેં ચૂક્યો તો નથી, તો હું કેશ કેવી રીતે ડેબિટ ક્રેડિટ કરીશ? સમજાય છે? તો હું શું કરીશ? પાવર ચાર્जेस અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન અકાઉન્ટ. યસ યસ. હવે આનું બિલ આવ્યું એપ્રિલમાં, આમે ખર્ચો નાખી દીધો. હવે આનું બિલ આવ્યું તો હું આ એન્ટ્રી થોડી કરીશ, કારણ કે આ તો ઓલરેડી ખર્ચો નાખી દીધો માર્ચમાં, તો આ થોડી કરીશ. નહીં કરું ને? તો શું કરીશ? શું કરીશ? બિલ આવ્યું એટલે પૈસા તો આપવાના છે. હા ને? ખાલી ખર્ચો બુક કરવાનો નથી. ખર્ચો ઓલરેડી કેવો થઈ ગયો છે? બુક. તો શું કરશું? પ્રોવિઝન જે આપણે ક્રેડિટ કર્યું છે એને શું કરી દેશું? ડેબિટ. એટલે પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. આને કહેવાય પ્રોવિઝન કરીએ. શું કહીએ? પ્રોવિઝન માટેનો શબ્દ સારો છે. મને યાદ નહીં આવતું. 12મા ધોરણમાં તમે શું કરતા હતા પ્રોવિઝન? ચાલો હમણાં પ્રોવિઝન તરીકે યાદ રાખો. ગુજરાતી નહીં જોતું. તો આ પ્રોવિઝન થયું. અહીંયા ધ્યાન રાખો. આ પ્રોવિઝન થયું. ઓકે. આવા કયા ખર્ચા એવા હોય કે જે માર્ચમાં થયા હોય પણ ચૂકવ્યા હોય આપણે એપ્રિલમાં? કોઈ યાદ આવે છે બીજા ખર્ચા? સેલેરી. આખું વર્ષ કામ કરીએ માર્ચ સુધી, પણ સેલેરી મળે ક્યારે? એપ્રિલમાં મળે ને કે સાહેબ એવું કે લો માર્ચ મહિનો છે ને અમારે એકાઉન્ટિંગ યર પૂરું કરવું, તમને સેલેરી 31 તારીખે આપી દઈએ. એવું હોય નહીં. તો સેલેરીમાં પણ એવું હોય. શું કરશું સેલેરીમાં? સેલેરીઝ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન અકાઉન્ટ. આ આપણે પ્રોવિઝન કર્યું સેલેરી. ચલો સેલેરી પેડ કરીએ તો હવે એપ્રિલમાં તમે સેલેરી આપી તો ખર્ચો તો ઓલરેડી આ વર્ષનો તમે બુક કરી દીધો છે. તો શું કરશું? પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. આવા કોઈ પણ ખર્ચા હોય એ ખર્ચાનું જો માર્ચનો ખર્ચો હોય તો માર્ચ મહિનામાં તમારે પ્રોવિઝન કરવું જ પડે. તમે એવું ના કહી શકો કે આ પ્રોવિઝન નથી કર્યું અમે નેક્સ્ટ યરમાં લઈ લેશું, વાંધો નહીં. તો આવો ઢગલો ખર્ચો હોય જે નેક્સ્ટ યરમાં જતો રહે તો આ વર્ષનો પ્રોફિટ વધી જાય. એટલે પ્રોવિઝન કરવું જરૂરી છે. એક તો એક્સપેન્સનું પ્રોવિઝન કરવું પડે. શું થાય?
એક્સપેન્સ નું પ્રોવિઝન કરવું પડે. સમજાઈ ગયું? સમજાઈ ગયું? આ પ્રોવિઝન ક્યાં જતું રહે? બેલેન્સ શીટમાં લાયબિલિટીમાં જતું રહે. ક્યાં જતું રહે? બેલેન્સ શીટમાં લાયબિલિટીમાં. જ્યારે તમે આ એન્ટ્રી કરો એટલે આ પ્રોવિઝન કેવું થઈ જાય? નીલ, ઝીરો થઈ જશે. ઓકે? બીજું શાનું પ્રોવિઝન કરવું પડે? બીજું શાનું પ્રોવિઝન કરવું પડે? ભાડું ખર્ચો થઈ ગયું. ચાલો પછી બીજા શું પ્રોવિઝન કરવું પડે? આ તો કરવું જ પડે. બીજું શું કરવું પડે? કરવું પડે કે નહીં? બેંકમાં ગયા હોય ને એફડી મૂકી હોય, એફડી નું વ્યાજ માર્ચમાં ના મળે, 6 મહિને મળે, વર્ષે મળે. તો માર્ચનું વ્યાજ જે નેક્સ્ટ યર મળવાનું છે 6 મહિના પછી, એ છે તો માર્ચનું, તો તમારે શું કરવું પડશે? આવતા શબ્દ ભણતા હતા? મળવાની બાકી. અને એ મેં તમને જે પ્રોવિઝન કીધું ને, ચૂકવવાના બાકી ખર્ચા. હવે મને યાદ આવ્યું. બરાબર. તો અહીંયા જે પ્રોવિઝન કરવું પડે એમ અહીંયા પણ પ્રોવિઝન કરવું પડે. અહીંયા ઇન્કમ બુક કરવી પડે એટલે ઇન્કમ ક્રેડિટ થશે. એટલે એફડી નું ઇન્ટરેસ્ટ હોય તો એફડી ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ અને પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ. જો અહીંયા પ્રોવિઝન શું થયું? ડેબિટ થયું હતું, કારણ કે આ ઇન્કમ છે એટલે ક્રેડિટ થાય. અહીંયા શું કર્યું હતું? પાવર ચાર્જીસ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન. અહીંયા કેવું થયું હતું? પ્રોવિઝન ક્રેડિટ. અહીંયા પ્રોવિઝન કેવું છે? ડેબિટ. શું કામ? આ ખર્ચો હતો એટલે ડેબિટ થયો અને ઇન્કમ છે એટલે ક્રેડિટ થયું. અહીંયા આપણે પેમેન્ટ કર્યું તો શું થયું? પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક અકાઉન્ટ. એટલે પ્રોવિઝન સામે કેવું થઈ ગયું? 0. અહીંયા એફડી ની ઇન્ટરેસ્ટ આપણને મળશે બેંકમાં, એટલે આપણે શું કરશું? કેશ અથવા તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન. એટલે અહીંયા પણ પ્રોવિઝન કેવું થઈ જશે? 0. એટલે જેવી રીતે એક્સપેન્સ નું પ્રોવિઝન હોય એવી રીતે ઇન્કમ નું પણ પ્રોવિઝન હોય. આ બધી જ એન્ટ્રીઓ 31 માર્ચે રાખવાની બાકી હોય. આને આપણે કેવી કહેશું? એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ. આને આપણે કેવી કહેશું? એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ. ઓકે? સમજાયું? પ્રોવિઝન સમજાઈ ગયું ને? જેમ આ વર્ષના ખર્ચા આ જ વર્ષે નાખવા પડે એવી રીતે આવતા વર્ષનો ખર્ચો માર્ચમાં નાખી દીધો તો અગાઉથી ચૂકવેલા ખર્ચા, જેને આપણે ખર્ચામાંથી માઈનસ કરી દઈશું. શું કહેશું? હવે આ નહીં કરવાનું. હવે આ કહેવાનું પ્રીપેડ. પ્રી એટલે અગાઉથી ચૂકવેલો ખર્ચો.
બરાબર આની અકાઉન્ટિંગ એન્ટ્રી શું કરશું આપણે એક તો ખર્ચો તમારે કેવો કરવો પડશે ઓછો એટલે ખર્ચો ક્રેડિટ થઈ જશે બરાબર એટલે માની લો કે વેજીસ છે સેલરી અને વેજીસ તો વેજીસ કેવા થઈ જશે ક્રેડિટ અને અહીંયા શું લખશું આપણે પ્રીપેડ એક્સપેન્સીસ પ્રીપેડ એક્સપેન્સીસ શું થઈ જશે ડેબિટ અને વેજીસ માં આપણે શું કરી દઈશું ક્રેડિટ એટલે વેજીસ 10000 ના હોય તો 500 રૂપિયા માઈનસ થઈ જશે તો હવે કેટલા રહેશે વેજીસ 9500 તો આ ક્યાં જશે બેલેન્સ શીટ ક્યાં જશે બેલેન્સ શીટ ડેબિટ બાજુ કે લાયબિલિટી બાજુ કે એસેટ્સ બાજુ એસેટ્સ બાજુ શું કામ ડેબિટ છે આ ધ્યાન રાખો આ શું છે ડેબિટ છે ઓકે તો આ બધું છે અગાઉથી ચૂકવેલ ખર્ચા મળવાની બાકી આવક ચૂકવવાના બાકી ખર્ચા income received in advance અને આપણે શું કહેશું અગાઉથી મળેલી આવક ઓકે આવકમાંથી શું કરી દઈશું માઈનસ એટલે આવક ક્રેડિટ કરતા હતા તો માઈનસ કરવું હોય તો એને કેવું કરવું પડે ડેબિટ એટલે માની લો કે FD ની ઇન્ટરેસ્ટ અગાઉથી મળી તો FD ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ અકાઉન્ટ આ ક્યાં જતું રહેશે લાયબિલિટી સાઈડ ક્યાં જતું રહેશે તો આ ચાર વસ્તુ તમારે યાદ રાખવાની છે આને પણ કેવી એન્ટ્રી કહેવાય એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ આ એડજસ્ટમેન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ ઓકે ટેકનિકલી યાદ રાખવાનું એટલે બધું યાદ રહેશે ચાલો એક્ઝિસ્ટિંગ એન્ટ્રી જોઈ લઈએ એટ ધ એન્ડ ઓફ કંપનીઝ અકાઉન્ટિંગ પીરિયડ એકાઉન્ટિંગ યર કંપનીનો પૂરો થયા પછી એક્ઝિસ્ટિંગ એન્ટ્રી મસ્ટ બી પોસ્ટેડ ફોર ધ એક્રુઅલ એન્ડ ડિફરલ એક્રુઅલ આ વર્ષનો ખર્ચો આ વર્ષમાં બુક કરી અને એક્રુઅલ કહેવાય શું કહેવાય ખર્ચો પેડ ક્યારે કર્યો એપ્રિલ ક્યારે ચૂક્યો તો બુક કે માર્ચમાં કર્યો કોણે કીધું સાહેબ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડે કીધું કે જે વર્ષનો ખર્ચો એ જ વર્ષનો ખર્ચો એ વર્ષમાં ભોગ કરવાનો એને શું કહેવાય એક હોય કેશ બેસિસ શું હોય અને એક હોય એક્રુઅલ બેસિસ તમે ક્રેડિટ સેલ્સ કરો એટલે બાકીમાં માલ વેચો તો અકાઉન્ટિંગ એન્ટ્રી ક્યારે કરો સેલ્સ કરો ત્યારે પૈસા આવે ત્યારે આ સેલ્સ આપણે કર્યું જાન્યુઆરીમાં કર્યું ચલો એના પૈસા આવે 28 ફેબ્રુઆરી તો એન્ટ્રી ક્યારે કરશું પહેલી તારીખે કરશું કે 28 તારીખે કરશું પહેલી તારીખે કેમ પહેલી તારીખે પૈસા તો 28 તારીખે આવે એને શું કહેવાય અક્રુઅલ બેસિસ શું કહેવાય કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એ શાના બેસિસ ઉપર થાય કેશ બેસિસ નો મતલબ શું થયો જ્યારે પણ પૈસા આવે કે જ્યારે પણ પૈસા આપ્યા ત્યારે એની એન્ટ્રી કરવી એને શું કહેવાય આપણે અકાઉન્ટિંગ કયા બેઝ ઉપર બનાવીએ છીએ અક્રુઅલ બેઝ ઉપર યાદ રાખજો પૂછાશે કયા બેઝ ઉપર બનાવીએ છીએ અક્રુઅલ બેઝ ઉપર આપણા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ને બેલેન્સ શીટ કોના બેઝ ઉપર બને
અક્રુવલ ના બેઝ ઉપર બને, અંડરલાઈન કરી લેજો. At the end of company's accounting period, existing entry must be posted for the accrual and deferral. Without performing this existing entry, no adjustment trial balance would be prepared. Underline कर लेना. आ एंट्री કર્યા વગર ટ્રાયલ બેલેન્સ ફાઇનલ અકાઉન્ટ થશે નહીં. Now financial statement. This step of accounting cycle is most critical part of the accounting cycle. अब वो most critical part છે accounting cycle નો. From the adjusted trial balance or the financial statement are born. હવે એક વખત adjusted trial balance તૈયાર થઈ ગયું પછી financial નો જન્મ થશે. There are four most important financial statements that prepare using the adjusted trial balance. કેટલા financial statement છે? 4. કયા કયા? Balance sheet. Underline कर लेते. Balance sheet. પછી income statement. Okay. Shareholders equity statement. Cash flow statement can be prepared using the correct balances. Now finally it is closing. The revenue and expense account close at zero out next accounting cycle. This is because revenue and expense are income statement account which show performance for the specific period. Balance sheets are not closed because they show the company's financial position at the certain point in time. How much padi? ખાતાના બે પ્રકાર હોય, એક ઇન્કમ નું હોય અને એક એક્સપેન્સ નું હોય, એક લાયબિલિટી નું હોય અને એક અસેટ્સ નું હોય. ઇન્કમ અને એક્સપેન્સ આ ખાતાઓ કેવા થઈ જાય? નીલ થઈ જાય. કેવા થઈ જાય? ઝીરો. કારણ કે સેલ્સ ની ફિગર જે આવી તે ફાઇનલ ક્યાં ટ્રાન્સફર થઈ ગઈ? ટ્રાયલ બેલેન્સ માં જતી રહી. તો સેલ્સ કેવું થઈ ગયું? ખાતું કેવું થઈ ગયું? ઝીરો થઈ ગયું. કોઈ પ્રોબ્લેમ નથી. એવી રીતે પરચેસ છે તો પરચેસ ની ફાઇનલ ફિગર ક્યાં જતી રહી? તો બધા એક્સપેન્સ અને બધી ઇન્કમ ઝીરો થઈ જશે, નીલ થઈ જશે. વર્ષ પૂરું થાય ત્યારે. હા કે ના? હા. એના લેજર કેવા થઈ જશે? એની કોઈ બાકી ખેંચાઈને જશે નેક્સ્ટ યરમાં? નહીં. એની કી બાકી હોય સાહેબ? જે ખર્ચો છે એ આ વર્ષમાં નાખી દીધું, પતી ગયું. પણ અસેટ્સ ને લાયબિલિટી માં એવું ના હોય. હોય નહીં. કારણ કે લાયબિલિટી અને અસેટ્સ એના જે બેલેન્સ છે એ બેલેન્સ ક્યાં જશે? નેક્સ્ટ યર. માની લો કે 10 લાખની મશીનરી છે, તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં નાખી દીધી, પતી ગયો. હવે નેક્સ્ટ યર માં લઈ જવાય. એવું ચાલે? નહીં, ના ચાલે. 10 લાખની મશીનરી છે, એના ઉપર ડેપ્રિસિએશન ગણ્યો 1 લાખનો, 9 લાખ રૂપિયા વધ્યા, એટલે તમે નેક્સ્ટ યર કેવું કરશો? કેરી ફોરવર્ડ કરશો, લઈ જશો. એટલે તમે કીધું બાકી આગળ લઈ ગયા. તો લાયબિલિટી અને એસેટ્સ ની બાકી આગળ લઈ જઈશું, પણ ઇન્કમ અને એક્સપેન્સ ની કોઈ બાકી આગળ લઈ જવી પડશે. એ કેવા થઈ જશે? નીલ થઈ જશે. એ કેવા થઈ જશે? ઝીરો થઈ જશે. અને કહેવાય ઝીરો આઉટ. શું કહેવાય? ઝીરો આઉટ. એવું ના હોય કે વેજીસ ના 1000 રૂપિયા વધ્યા છે, ચાલો નેક્સ્ટ યર લઈ જઈએ. અરે ભાઈ 1000 રૂપિયા છે જ આ વર્ષના, તો નેક્સ્ટ યર લઈ જઈને કરીશું. એક્સપેન્સ કોઈ દિવસ નેક્સ્ટ યર લઈ જવાના નથી. એવી રીતે ઇન્કમ પણ કોઈ દિવસ નેક્સ્ટ યર લઈ જવાની. શું નેક્સ્ટ યર લઈ જઈશું? અસેટ્સ અને શું કામ? તો કે બેલેન્સ શીટ છે એ ધંધાની શું બતાવે છે? પોઝિશન બતાવે છે. શું બતાવે છે? અને આ શું બતાવે છે? ઇન્કમ અને એક્સપેન્સ બતાવે છે. આ ધંધાનું પિક્ચર બતાવે છે. આ ધંધાનું ઓપરેશન બતાવે છે. આ ધંધાનું પિક્ચર બતાવે છે.
એટલે income expense will be always zero out in next year ની લીજીએ but liability અને assets છે આપણે next year transfer કરીશું વાંચો શું કે છે ક્લોઝિંગ the revenue and expense account are closed and zero out for the next accounting cycle સમજ પડી કેવું થઈ જશે zero next accounting cycle માટે zero થઈ જશે this is because revenue expense account are income statement account which show performance of the specific આ શું બતાવે છે performance બતાવે છે શું બતાવે છે performance which show the performance for specific period હવે શું છે વાંચો balance sheet accounts are not closed because they show company financial position at the certain point of time આ ક્લોઝ થશે ઓકે તો આ આપણી અકાઉન્ટિંગ સાયકલ છે અકાઉન્ટિંગ સાયકલ સમજતા સમજતા આપણે ઘણું બધું સમજ્યા આ યુનિટ છે ને હવે આપણે કાલથી નથી ટચ કરવું આજે પૂરું કરી દઈશું પહેલેથી જો ફર્સ્ટ પેજ થી જો પેજ નંબર 2 જુઓ ઇવેલ્યુએશન ઓફ અકાઉન્ટિંગ એ મેં તમને સમજાવવાનું છે ઓલરેડી સ્કોપ ઓફ અકાઉન્ટિંગ સમજાવવાનું છે એડવાન્ટેજ ઓફ અકાઉન્ટિંગ છે સમજાવવાનું છે લિમિટેશન સમજાવવાનું છે બેઝિક ટર્મિનોલોજી સમજાવેલું છે ડિસ્કાઉન્ટ મેં તમને સમજાવ્યા હતા ટ્રેડ ડિસ્કાઉન્ટ ને ગેસ ડિસ્કાઉન્ટ ઓકે બેડ ડેટ્સ ખાલી મારે સમજાવવાનું છે તો બેડ ડેટ્સ આજે સમજી લેશું રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ મેં સમજાવેલા છે બરાબર ને ડેબિટ બેલેન્સ ને રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટમાં થોડું જે એડવાન્સ થોડું કરાવવાનું છે ત્યાંથી આપણે કરીએ થોડા ફ્રેશ થઈ જઈએ હું આવું છું કન્ડિશન નથી એટલે રોજ આવીશ ગેસ ગેસ તો પાણી પીવું હોય તો બહાર હશે ફ્રેશ થઈ જાય